જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું અમારા વ્લોગની અંદર. અને આજે અમે જઈ રહ્યા છે હાથની માતા વોટરફોલ. તો અંત સુધી વિડીયો જોવાનું ચૂકતા નહીં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે હાથની માતા. અને આ હાથની માતા ડુંગર ઉપર તરફ જવાનો રસ્તો છે, જે તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે આવી ગયા છે ઉપર. તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા ફોટોશૂટ કરાવે છે. અને મિત્રો અહીંયા હનુમાનજીની મૂર્તિ છે, જે તમે જોઈ શકો છો. આ હનુમાનજીની ઉપર મૂર્તિ આવેલી છે. અને નીચે ગુફામાં પણ અહીંયા હનુમાનજીની મૂર્તિ આવેલી છે, જેમના તમે દર્શન કરી શકો છો. પહેલાં મિત્રો અંદર જવાતું હતું, પરંતુ અત્યારે હમણાં લાકડા બાંધેલા છે, તેથી અત્યારે અંદર જઈ શકાતું નથી. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પાણી છે એ પાણી વોટરફોલ જે પડે છે ત્યાં સુધી જાય છે. અને મિત્રો હવે અમે નીચે ઉતરી રહ્યા છે. મિત્રો તમે જ્યારે આવો અને અહીંયાથી નીચે ઉતરો ત્યારે થોડું સેફટીથી સાવધાનીથી ઉતરજો, કારણ કે અહીંયા લપસી પડવાના ચાન્સીસ વધારે છે. અને મિત્રો હવે આપણે આવી ગયા છે નીચે. અને હાથની માતા વોટરફોલ તરફ જવા માટે આ રસ્તેથી જવું પડશે. અને મિત્રો આ રસ્તાને પસાર કરવા માટે આવી રીતે એક દોરડું બાંધેલું છે, અને એ દોરડાના સહારાથી આ રસ્તાને પાર કરવાનો રહેશે. અને મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે જ્યાં હાથની માતાનો ધોધ પડે છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે કેટલો સુંદર દ્રશ્ય અહીંયા જોવા મળે છે, અને કેટલો સરસ ધોધ પડે છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ ધોધ પડે છે. અને મિત્રો આ બાજુ ઘણું બધું પબ્લિક, ઘણા બધા લોકો અહીંયા નહીં રહ્યા છે. અને મિત્રો આ એ ડુંગર છે જ્યાંથી ધોધ પડે છે, તમે ઉપર જોઈ શકો છો. અને મિત્રો એની નીચે એક આવી રીતે ગુફા આવેલી છે. અને ગુફાની અંદર મિત્રો શંકર ભગવાનનું એક શિવલિંગ આવેલું છે, જેમના તમે દર્શન કરી શકો છો. અને મિત્રો સામેની સાઈડ આવી રીતે હાથી જેવા આકારનો એક પથ્થર આવેલો છે. અને જે હાથી જેવો દેખાતો હોવાથી આ વોટરફોલનું નામ હાથની માતા વોટરફોલ રાખવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો મિત્રો. અને ઘણા બધા લોકો અહીં ધોધની મજા માણી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.